તો બનાસકાંઠાના ડીસા શહેરમાં રાત્રિના ટાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અહીંના ગુલબાણીનગર સોસાયટીની અંદર નાળું ઓવરફ્લો થઈ ગયું। વરસાદ સાથે ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી ચૂક્યા હતા। આ ઘરોમાં કાદવ કીચડ ફેલાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખોલી નાખી છે। પાલિકાના ચીફ ઓફિસર ટીમ સાથે સોસાયટીમાં ઉતર્યા હતા। ધોધમાર વરસાદ પડે અને દર વખતે આવી જ હાલાકીનો સામનો સ્થાનિકોને કરવો પડે। વારંવાર કામગીરીના દાવા કરતા તંત્રની પોલ ખુલી રહી છે। આ દ્રશ્યો પરથી તે જોઈ શકાય છે। સોસાયટીમાં પાણીનો નિકાલ નહીં થતા કઈ રીતે પાણી ભરાયા છે, ગટરોની સફાઈ નહીં કરાતા ઓવરફ્લો થઈ રહી છે। વરસાદ અને ગટરના પાણી ભળી ગયા, જેને કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। વારંવારના અહેવાલો બાદ પણ કેમ આવી સ્થિતિ છે, સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। સ્થાનિકોએ આ સમસ્યાના નિરાકરણની માંગ કરી છે।